પંચાયતના મહિલા પ્રમુખની ખુરશીમાં કોન્ટ્રાક્ટર પ્રમુખ સોનલબેન પટેલની ખુરશીમાં કોન્ટ્રાક્ટર બિરાજમાન થઈ ગયા। કોન્ટ્રાક્ટર વિનલ પટેલના પદગ્રહણ સમયના ફોટા વાયરલ થયા છે, જ્યાં પ્રમુખની હાજરીમાં કોન્ટ્રાક્ટરનું સન્માન થતા અનેક સવાલો ઉઠ્યા છે। વિનલ પટેલ પ્રમુખ નયનાબેન પટેલના નજીકના હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાનો ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ છે। કોન્ટ્રાક્ટરો દ્વારા ફંડિંગ કરી સભ્યોને ચૂંટવામાં આવતા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। રોડ રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની પણ રજૂઆત થઈ છે। વિનલ પટેલની પ્રમુખ અને નયનાબેન પટેલના નજીકના હોવાની પણ ચર્ચા છે। પંચાયતમાં સોનલબેનની પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને આ નિમણૂક બાદ જ્યારે એમણે પદગ્રહણ હતું ને ત્યાર પછી ત્યાં આગળ ઉભેલા કોન્ટ્રાક્ટરને ત્યાંના ચૂંટાયેલા ભાજપના સભ્યો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું। સન્માન એટલું નથી કર્યું, પણ એમને તાલુકા પંચાયતના પ્રમુખની ખુરશીમાં એમને બેસાડવામાં આવ્યા। હવે આ દેખાઈ આવે છે કે અમે વારંવાર કહીએ છીએ કે સમગ્ર ખેડામાં અને ગુજરાતમાં જેટલા પણ રોડ રસ્તાઓ કે સરકારી કામો ચાલી રહ્યા છે તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, અને આ ભ્રષ્ટાચારમાં કોઈ ધારાસભ્યથી લઈ કે ચૂંટાયેલા પદાધિકારી ભાજપના છે બોલી નથી શકતા। તો બોલી ના શકવાના પાછળનું કારણ આજે દેખાઈ આવ્યું છે। જો કોન્ટ્રાક્ટરને લોકશાહીમાં ચૂંટણી લડ્યા સિવાય તાલુકા પ્રમુખની સીટ પર બેસવાનું મળતું હોય તો આ કોના આશીર્વાદથી મળે છે? તો ગળતેશ્વર પંચાયતના મહિલા પ્રમુખ સોનલબેન પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલબેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપની ખુરશીમાં કોન્ટ્રાક્ટર બિરાજમાન છે, એમનું સન્માન થઈ રહ્યું છે, શું છે આ પરિસ્થિતિ? આપની ખુરશીમાં કોન્ટ્રાક્ટરનું બેસવું આ નોબત કેમ આવી? કેમ કોન્ટ્રાક્ટર આપની ખુરશીમાં બેઠા છે? હા, નમસ્કાર મેડમ જી। એ જે અત્યારે જે તમે જે ભાઈની વાત કરી રહ્યા છો એ મારા મોટા ભાઈ છે અને એ મારા રાજકીય ગુરુ છે મેડમ। અને આપણી જે ગુજરાતી સંસ્કૃતિ છે તેના પ્રમાણે ગુરુનું સન્માન કરવું એ તો એક મોટી વાત છે મેડમ। એટલે હું એક હાઉસવાઈફ છું મેડમ, હાઉસવાઈફ હતી અને મને એમને આગળ કરી અને આટલું મોટું હું જે પ્રમુખ બની પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી અને મને પ્રમુખ બનાવ્યું છે, બરાબર। એમને જે આ ખુરશી પર એ બેસાડ્યા છે મેં, એ બીજું કઈ નથી, ફક્ત ને ફક્ત એક મારા મોટા ભાઈ તરીકે મેં તેમને બેસાડ્યા છે। એમાં બીજું કઈ જ રાજકીય કે એવું કઈ છે જ નહીં મેડમ। પણ આપની ખુરશી પર એમને બેસાડવા તમને યોગ્ય લાગ્યા? કોંગ્રેસે તો આક્ષેપો કર્યા છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા ફંડિંગ કરી અને સભ્યોને ચૂંટવામાં આવી રહ્યા છે। ના, એવું કઈ છે જ નહીં મેડમ। આમાં કોઈ રાજકીય માહિતી આવતી નથી, કોઈ એવું છે જ નહીં। એ ફક્ત સંબંધમાં મારા મોટા ભાઈ છે અને એના માટે જ મેં તેમને ત્યાં બેસાડ્યા, બીજું કઈ છે જ નહીં મેડમ, બીજું કઈ જ નથી આમાં। ઓકે, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો સોનલબેન કહી રહ્યા છે કે એમને ભાઈ માને છે અને શિષ્ય માને છે, એમના ગુરુ માને છે, એમના શિષ્ય છે, એટલા માટે થઈને એમને એ ચેર પર બેસાડ્યા હતા। જોકે કોંગ્રેસના આક્ષેપોને એમણે નકાર્યા છે અને કહ્યું છે કે આમાં કોઈ પણ પ્રકારની વિવાદ છે નહીં।